વિદ્યુત ભારોનું સતત વિતરણ એના મુખ્ય 3 પ્રકાર છે. વિદ્યુત ભારનું રેખીય વિતરણ. જ્યારે બિંદુવત વિદ્યુત ભારો Q1, Q2, Q3, Qn છૂટા છૂટા ગોઠવાયેલા હોય આવું આખું વિદ્યુત ભારોનું તંત્ર હોય તો આ વિતરણને અસતત વિતરણ કહેવાય. ખ્યાલ આવ્યો? જે આપણે આગળ ભણી ગયા છીએ, એક કરતા વધારે વિદ્યુત ભારોથી બનેલું તંત્ર. એટલે કે બિંદુવત વિદ્યુત ભારો જ્યારે કોઈ તંત્રમાં છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો એ વિદ્યુત ભારનું અસતત વિતરણ છે. પણ હવે આપણે જોવાનું છે વિદ્યુત ભારનું સતત વિતરણ. તો જ્યારે વિદ્યુત ભાર એક ધારો વિતરિત થયેલો હોય, આ ધારો કે બધા સૂક્ષ્મ વિદ્યુત ભારો છે, તો આવી રીતે વિદ્યુત ભારોનો આખો પથારો હોય તો એ વિદ્યુત ભારનું સતત વિતરણ છે. અને વિદ્યુત ભારના સતત વિતરણના મુખ્ય 3 પ્રકારો છે. જો વિદ્યુત ભાર એક પરિમાણમાં સતત રીતે પથરાયેલો હોય તો એને રેખીય વિતરણ કહેવાય. જો વિદ્યુત ભાર દ્વિપરિમાણમાં સમતલમાં એક સમાન રીતે પથરાયેલો હોય તો એને વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ કહેવાય, સપાટી ઉપર, પૃષ્ઠ પર. અને વિદ્યુત ભાર ત્રિપરિમાણમાં અવકાશમાં વિતરિત થયેલો હોય, કદ ઉપર. હજી અમુક ભાઈ સિરિયસ નથી, આપણે ભણવા માટે અહીંયા બેઠા છીએ. બીજી એક્ટિવિટી બંધ કરો, આમાં ધ્યાન દો. અમુક હુતા હુતા ભણે. એટલે એવા બધા અમારા ધ્યાનમાં તો છે જ, અમે નામ લખી જ છીએ દર લેક્ચરે. તો જ્યારે વિદ્યુત ભાર ત્રિપરિમાણમાં અવકાશમાં પથરાયેલો હોય તો એને વિદ્યુત ભારનું કદ વિતરણ કહેવામાં આવે છે, અવકાશમાં વિતરણ કહેવામાં આવે છે. તો પહેલા આપણે વિદ્યુત ભારનું રેખીય વિતરણ જોઈએ. રેખીય વિતરણ કોને કહેવાય? તો જ્યારે વિદ્યુત ભાર કોઈ રેખા પર એક સમાન રીતે વિતરિત થયેલો હોય તો એ રેખીય વિતરણ છે. અહીંયા આ બધા વિદ્યુત ભારો પાસે ગોઠવાય અને એક આવી રેખા બનાવે છે. આ એક પરિમાણમાં વિતરણ છે. તો આ વિદ્યુત ભારનું રેખીય વિતરણ છે. જ્યારે કોઈ રેખા પર વિદ્યુત ભાર એક સમાન રીતે વિતરિત થયેલો હોય, પથરાયેલો હોય તો એને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવામાં આવે છે. જેમ કે આપણે માળાની અંદર મણકાઓ હોય, માળાને તમે કાપીને સીધી કરી નાખો તો એની અંદર જે બધા મણકાઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે તો એ મણકાઓનું રેખીય વિતરણ છે. તો એવી જ રીતે વિદ્યુત ભારો એકબીજાની પાસે ગોઠવાયેલા હોય એક રેખા પર તો એને વિદ્યુત ભારનું રેખીય વિતરણ કહેવાય. વિદ્યુત ભારના રેખીય વિતરણમાં વિદ્યુત ભારની રેખીય ઘનતા આપણને મળે છે. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની રેખીય ઘનતા કહે છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા કોને કહેવાય? તો એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારની રેખીય ઘનતા. તો રેખીય ઘનતાનું સૂત્ર આપણે લખવું હોય, વિદ્યુત ભારની રેખીય ઘનતા બરાબર રેખા પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં રેખાની લંબાઈ
બરોબર. વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે શું? તો એકમ લંબાઈ દીઠ, એક એક મીટર દીઠ, એક એક સેન્ટીમીટર દીઠ જે વિદ્યુત ભાર છે એ રેખીય ઘનતા છે. તો વિદ્યુત ભારની રેખીય ઘનતાનું સૂત્ર આપણે લખવું હોય તો વિદ્યુત ભારની રેખીય ઘનતા બરાબર રેખા પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં રેખાની લંબાઈ. તો કુલ વિદ્યુત ભારને તમે લંબાઈ વડે ભાગો એટલે એકમ લંબાઈ દીઠ, એક એક મીટર દીઠ કે એક એક સેન્ટીમીટર દીઠ વિદ્યુત ભાર આપણને મળે, જેને રેખીય ઘનતા કહેવાય. રેખીય ઘનતા માટેની સંજ્ઞા લેમડા છે. વિદ્યુત ભારની રેખીય ઘનતા માટેની સંજ્ઞા લેમડા છે. રેખા પરનો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ અને રેખાની લંબાઈ ડેલ્ટા એલ હોય, તમે ક્યુ અને એલ પણ લઈ શકો. લેમડા બરાબર ક્યુ બાય એલ, ટોટલ વિદ્યુત ભાર છેદમાં રેખાની કુલ લંબાઈ. આના ઉપરથી વિદ્યુત ભાર આપણે શોધવો હોય ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. લેમડાનો એસઆઈ પદ્ધતિમાં એકમ વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે વિદ્યુત ભાર છેદમાં લંબાઈ. તો વિદ્યુત ભારનો એસઆઈ પદ્ધતિમાં એકમ કુલમ, લંબાઈ જેનો એકમ મીટર, એટલે રેખીય ઘનતા લેમડાનો એકમ થશે કુલમ પ્રતિ મીટર. વિદ્યુત ભારની રેખીય ઘનતાનો એકમ કુલમ પ્રતિ મીટર છે. તમને એમ કહેવામાં આવે કે કોઈ એક 10 મીટર લંબાઈની રેખા પર, રેખાની લંબાઈ આપી દીધી છે 10 મીટર, તેના પરનો ટોટલ વિદ્યુત ભાર 100 માઇક્રોકુલમ છે. બરાબર. રેખા ઉપરનો ટોટલ વિદ્યુત ભાર 100 માઇક્રોકુલમ અને રેખાની લંબાઈ છે એ 10 મીટર છે. તો 1 મીટર દીઠ કેટલો વિદ્યુત ભાર આવે? એક એક મીટરમાં કેટલો વિદ્યુત ભાર આવશે? તો લેમડા બરાબર ક્યુ બાય એલ, ટોટલ વિદ્યુત ભાર 100 માઇક્રોકુલમ, ટોટલ લંબાઈ 10, એટલે 10 માઇક્રોકુલમ પ્રતિ મીટર. સમજાણું? એક એક મીટર દીઠ જે વિદ્યુત ભાર રહેલો છે એ વિદ્યુત ભારની રેખીય ઘનતા છે. તો તમારે કાંઈ કરવાનું નથી, ટોટલ વિદ્યુત ભાર એને એ લંબાઈ વડે ભાગી નાખવાના છે, એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર મળે. હવે તમારી પાસે લેમડા હોય, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર હોય કે ભાઈ એક તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડા બરાબર 100 કુલમ પ્રતિ મીટર છે. કોઈ એક તાર પર, કોઈ એક રેખા પર વિદ્યુત ભારની રેખીય ઘનતા 100 કુલમ પ્રતિ મીટર છે. એટલે તરત આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે 1 મીટર ઉપર 100 કુલમનો વિદ્યુત ભાર છે. તો આવી 20 મીટર લાંબી રેખા હોય, 20 મીટર લાંબો તાર હોય, તો આ રેખા પર, આ તાર પરનો ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય? એકમ લંબાઈમાં 1 મીટરમાં 100 કુલમ, તો 20 મીટર ઉપર કેટલો? 100 ગુણ્યા 20, 2000. ખ્યાલ આવ્યો? 2000 કુલમનો વિદ્યુત ભાર થાય. ધારો કે કોઈ એક તાર પર વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. બરોબર. આના ઉપર વિદ્યુત ભાર એક ધારો પથરાયેલો છે, વચ્ચે ક્યાંય ખાલી નથી, ગેપ નથી. વચ્ચે આમ ગેપ હોય તો સતત વિતરણ કહેવાય નહીં. એક ધારો વિદ્યુત ભાર પથરાયેલો છે. તો આ વખતે આ જે રેખા છે એને આપણે ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ, આના ટુકડા કરી નાખીએ સૂક્ષ્મ. એક ટુકડાની લંબાઈ કેટલી ધારી છે? ડેલ્ટા એલ. તો આખી રેખા ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે, તો આ ડેલ્ટા એલ લંબાઈનો જે સૂક્ષ્મ ખંડ આપણે વિચારીએ છીએ તો એના ઉપર એ કાંઈક વિદ્યુત ભાર તો હશે ને.
તો આ ડેલ્ટા એલ લંબાઈના ખંડ ઉપર જે વિદ્યુત ભાર આવે એ ડેલ્ટા ક્યુ. જો એકમ લંબાઈ ઉપરનો વિદ્યુત ભાર લેમડા હોય, આ તાર ઉપર વિદ્યુત ભારની રેખીય ઘનતા ધારો કે લેમડા છે. લેમડા એટલે 1 મીટર દીઠ રહેલો વિદ્યુત ભાર. તો 1 મીટર ઉપર લેમડા જેટલો હોય તો આ ડેલ્ટા એલ મીટરમાં કેટલો વિદ્યુત ભાર હોય? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. ખ્યાલ આવ્યો? રેખાને આપણે સૂક્ષ્મ ટુકડાઓમાં વિભાજિત કરી નાખીએ. એકમ લંબાઈમાં લેમડા જેટલો વિદ્યુત ભાર હોય, ડેલ્ટા એલ લંબાઈમાં લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. એટલે આપણને આ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર મળી જાય ડેલ્ટા ક્યુ. અહીંયાથી આર ડેશ સ્થાન સદિશ ધરાવતું એક બિંદુ આપણે પી લઈએ. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી આ ખંડનો સ્થાન સદિશ આર વેક્ટર છે. આ સદિશ આર લખું છું બોલ્ડ. આ ઉગમ બિંદુઓ અને ઉગમ બિંદુથી પી બિંદુનો સ્થાન સદિશ કેપિટલ આર સદિશ છે. હવે આપણને એમ કહેવામાં આવે કે આ રેખીય વિતરણ વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો બિંદુવત વિદ્યુત ભાર ક્યુ તમને આપેલો હોય અને અહીંયાથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર પૂછવામાં આવે તો ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ સૂત્ર આપણે વાપરીએ. પણ આ તો સતત વિતરણ છે. તો રેખીય વિતરણ હોય ત્યારે એને સૂક્ષ્મ ટુકડાઓમાં વિભાજિત કરી એક ખંડ ઉપરનો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ લઈ લેવાનો. તો આ ડેલ્ટા એલ લંબાઈનો જે ખંડ છે એના ઉપરનો વિદ્યુત ભાર કેટલો આવે? ડેલ્ટા ક્યુ. તો હવે આપણા માટે આ ડેલ્ટા ક્યુ ઈ બિંદુવત વિદ્યુત ભાર છે. જેમ ક્યુ છે એવી રીતે આ બિંદુવત વિદ્યુત ભાર ગણવાનો. અહીંયાથી આર ડે સ્થાન સદિશ ધરાવતા બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ કે ડેલ્ટા ક્યુ અપોન અંતરનો વર્ગ. પછી ડેલ્ટા ક્યુ ની કિંમત મૂકવાની. ડેલ્ટા ક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. એટલે આ સૂક્ષ્મ ખંડ વડે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ આપણને મળે. પછી એનો સમગ્ર રેખા ઉપરનો સરવાળો. એક ખંડ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ, બીજા ખંડ વડે મળતું ડેલ્ટા ઈ, ત્રીજા ખંડ વડે મળતું ડેલ્ટા ઈ. સમગ્ર રેખા ઉપર એનો સરવાળો એટલે આખી રેખા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. હવે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ, દ્વિપરિમાણમાં વિતરણ, સમતલમાં વિતરણ. જ્યારે વિદ્યુત ભાર કોઈ પૃષ્ઠ પર, કોઈ સમતલ પર એક સમાન રીતે વિતરિત થયેલો હોય તો એને વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ કહેવાય. વિદ્યુત ભારો પાસે ગોઠવાય અને એક લાઈન, એક રેખા બનાવતા હોય. એના ઉપર બીજી લાઈન, બીજી રેખા, એના ઉપર ત્રીજી, એના ઉપર ચોથી, એટલે આખું પૃષ્ઠ તૈયાર થાય ને સમતલ તૈયાર થાય. તો આવી રીતનું વિતરણ હોય તો એ પૃષ્ઠ વિતરણ છે. ખ્યાલ આવ્યો? ઉપર નીચે વિદ્યુત ભાર, કોઈ એક વિદ્યુત ભારની ઉપર વિદ્યુત ભાર છે, નીચે છે, ડાબી બાજુએ છે, જમણી બાજુએ છે. પણ આમ આગળ કે પાછળના ભાગે વિદ્યુત ભાર હોય નહીં તો એ કદ વિતરણ થઈ જાય. એટલે વિદ્યુત ભારો એકબીજા ઉપર ગોઠવાય અને એક આખી સપાટી રચતા હોય, એક આખું પૃષ્ઠ રચતા હોય તો એને દ્વિપરિમાણમાં વિતરણ કહેવાય. વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર
આમાં પૃષ્ઠ ઘનતા આવે, આમાં રેખીય ઘનતા હતી, બરોબર. સપાટી ઉપર વિતરણ હોય, પૃષ્ઠ ઉપર વિતરણ હોય, દ્વિપરિમાણમાં વિતરણ હોય ત્યારે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે પૃષ્ઠ પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં પૃષ્ઠનું ક્ષેત્રફળ. પૃષ્ઠ ઉપરનો ટોટલ વિદ્યુત ભાર છે એને તમે ક્ષેત્રફળ વડે ભાગી નાખો એટલે શું મળી જાય? એકમ ક્ષેત્રફળ દીઠ, એક એક મીટર સ્ક્વેર અથવા એક એક સેન્ટીમીટર સ્ક્વેર દીઠ રહેલો વિદ્યુત ભાર. પૃષ્ઠ ઘનતા માટેની સંજ્ઞા સિગ્મા છે. તો સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એસ, ક્યુના છેદમાં એસ એમ પણ લઈ શકાય. પૃષ્ઠ પરનો ટોટલ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ અથવા ક્યુ છેદમાં પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ ડેલ્ટા એસ અથવા ખાલી એસ, એસ પણ લઈ શકાય. તો કુલ વિદ્યુત ભારને કુલ ક્ષેત્રફળ વડે ભાગવામાં આવે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ, એક મીટર સ્ક્વેર દીઠ અથવા એક સેન્ટીમીટર સ્ક્વેર દીઠ વિદ્યુત ભાર મળે, જેને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. અને પૃષ્ઠ ઘનતા માટેની સંજ્ઞા છે એ સિગ્મા છે. સિગ્માનો એસઆઈ પદ્ધતિમાં એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. હવે વિદ્યુત ભાર શોધવો હોય, પૃષ્ઠ ઘનતા તમને આપેલી હોય કે ભાઈ આપેલ પૃષ્ઠ પર એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા જેટલો વિદ્યુત ભાર રહેલો છે, તો ડેલ્ટા એસ ક્ષેત્રફળ ઉપર કેટલો હોય? તો સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ, એક મીટર સ્ક્વેર દીઠ. તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો હોય, ડેલ્ટા એસ ક્ષેત્રફળમાં કેટલો થાય? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. ધારો કે કોઈ એક પૃષ્ઠ પરનો કુલ વિદ્યુત ભાર 200 માઇક્રોકુલમ છે, બરાબર. વિદ્યુત ભાર જે વિતરિત થયેલો છે પૃષ્ઠ ઉપર એનું મૂલ્ય 200 માઇક્રોકુલમનું છે. અને આ પૃષ્ઠનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ. તો પૃષ્ઠનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર અને આ પૃષ્ઠ ઉપરનો ટોટલ વિદ્યુત ભાર 200 માઇક્રોકુલમ. તો એક એક સેન્ટીમીટર સ્ક્વેર એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો વિદ્યુત ભાર આવશે? તો સિગ્મા બરાબર ક્યુના છેદમાં એસ, ટોટલ વિદ્યુત ભાર છેદમાં ટોટલ ક્ષેત્રફળ. તો ટોટલ વિદ્યુત ભાર 200 માઇક્રોકુલમ, ટોટલ ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર, 200 ભાગ્યા 100 એટલે 2 માઇક્રોકુલમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ આપેલ પૃષ્ઠ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા થઈ સિગ્મા. ખ્યાલ આવ્યો? એકમ ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુત ભાર છે? 1 સેન્ટીમીટર સ્ક્વેર દીઠ 2 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. હવે તમને એમ કહેવામાં આવે કોઈ એક પૃષ્ઠ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા 10 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો આનો મતલબ શું થાય? 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 1 મીટર, પહોળાઈ 1 મીટર એટલે ક્ષેત્રફળ કેટલું થયું? 1 મીટર સ્ક્વેર. તો 1 મીટર સ્ક્વેર દીઠ કેટલો વિદ્યુત ભાર છે? 10 કુલમનો. આ પૃષ્ઠ ઘનતા છે. હવે તમને એમ કહેવામાં આવે 20 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી સપાટી ઉપર કેટલો વિદ્યુત ભાર હોય? જો એકમ ક્ષેત્રફળ દીઠ 10 કુલમનો વિદ્યુત ભાર હોય 1 મીટર સ્ક્વેર દીઠ, તો 20 મીટર સ્ક્વેર વાળી સપાટી છે, 20 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી, એના ઉપરનો ટોટલ વિદ્યુત ભાર કેટલો થાય? એકમ ક્ષેત્રફળમાં 10 કુલમ 1 મીટર સ્ક્વેરમાં, તો 20 મીટર સ્ક્વેરમાં 2 નો ગુણાકાર. તો વિદ્યુત ભાર ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એસ. સમજાણું? વિદ્યુત ભાર મેળવવો હોય તો સિગ્મા અને એસ નો ગુણાકાર થાય. પૃષ્ઠ ઘનતા મેળવવી હોય તો વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ થાય.
ધારો કે આવી એક સપાટી પર સમતલ પર વિદ્યુતભાર એક સમાન રીતે વિતરિત થયેલો છે. આ બધો વિદ્યુતભાર છે. હવે આ પૃષ્ઠ વડે આપણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીંયા આપણે સંપતપણાનો સિદ્ધાંત વાપરી નહીં શકીએ સીધો. એ ક્યારે વાપરી શકાય? બિંદુવત વિદ્યુતભાર હોય, Q1 Q2 Q3 Qn અસતત વિતરણ હોય તો ત્યારે તમે શું કરે? પહેલા વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 વેક્ટર, બીજા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2, એનમાં વડે En અને પછી બધાનો સદિશ સરવાળો. તો અહીંયા વિદ્યુતભારનું અસતત વિતરણ નથી, બિંદુવત વિદ્યુતભારો છૂટા છૂટા નથી, આખો એનો પથારો છે. પૃષ્ઠ ઉપર એક સમાન રીતે વિદ્યુતભાર પથરાયેલો છે. તો આ વખતે તમારે આ પૃષ્ઠને ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત કરવો પડે. આખું જે પૃષ્ઠ છે એને નાના 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 ખંડોમાં વિભાજિત કરી દઈએ તો ટોટલ ક્ષેત્રફળ એસ છે સપાટીનું, પૃષ્ઠનું. એના આપણે નાના નાના ટુકડાઓ પૃષ્ઠખંડો લઈએ તો આ સૂક્ષ્મ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? ડેલ્ટા એસ. એવો એક ડેલ્ટા એસ ક્ષેત્રફળ વાળો સૂક્ષ્મ ખંડ આપણે અહીંયા લઈએ. જો આ પૃષ્ઠ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય, સિગ્મા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વિદ્યુતભાર હોય તો આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ પર કેટલો વિદ્યુતભાર આવે? ધારો કે ડેલ્ટા ક્યુ, તો ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. સમજાણું? એકમ ક્ષેત્રફળ પર સિગ્મા જેટલો વિદ્યુતભાર હોય તો આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ઉપર કેટલો થાય? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો હવે આપણને આ સૂક્ષ્મ ખંડ પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ મળ્યો. એ હવે બિંદુવત છે માની લો, જેમ Q1 Q2 Q3 Qn છે એવી રીતે આ ડેલ્ટા ક્યુ છે. આને બિંદુવત ગણી લેવાનું. તો આ બિંદુવત વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, અહીંયાથી પી બિંદુનો સ્થાન સદિશ ધારો કે R ડેશ વેક્ટર છે, આ ઉગમ બિંદુ છે O. ઉગમ બિંદુથી આ વિદ્યુતભારનો સ્થાન સદિશ R વેક્ટર છે, સ્મોલ r વેક્ટર. અને ઉગમ બિંદુથી આ પી બિંદુનો સ્થાન સદિશ R વેક્ટર, કેપિટલ R વેક્ટર છે. તો અહીંયા હવે આપણે શું કરવું પડે? પેલા ડેલ્ટા ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ મેળવવું પડે. કે ડેલ્ટા ક્યુ અપોન અહીંથી આ અંતર R ડેશ કે ક્યુ અપોન R સ્ક્વેર પ્રમાણે. આ ડેલ્ટા ક્યુ એટલે એ બિંદુવત છે. તો આ એક ખંડનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું, પણ આ પૃષ્ઠની અંદર તો આવા અનેક ખંડો છે. તો સમગ્ર વિદ્યુતભાર વડે, સમગ્ર ખંડો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો આવા દરેક ખંડના વિદ્યુત ક્ષેત્રો મેળવી બધાનો સરવાળો સિગ્મા, એટલે આપણને ટોટલ આખા પૃષ્ઠ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર મળી જાય. પછી સતત વિતરણમાં ત્રીજો પ્રકાર વિદ્યુતભારનું કદ વિતરણ. કદ વિતરણ એટલે અવકાશમાં ત્રિપરિમાણમાં વિતરણ. આજુબાજુમાં વિદ્યુતભારો ગોઠવાય અને ત્રિપરિમાણીય રચના બનાવતા હોય તો કદ વિતરણ કહેવાય. તો જ્યારે વિદ્યુતભાર ત્રિપરિમાણમાં અવકાશમાં કોઈ ઘનફળ પર એક સમાન રીતે વિતરિત થયેલો હોય તો એને વિદ્યુતભારનું કદ વિતરણ કહેવાય, ત્રિપરિમાણમાં વિતરણ કહેવાય. વિદ્યુતભારના કદ વિતરણમાં વિદ્યુતભારની કદ ઘનતા મળે છે. એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર એટલે વિદ્યુતભારની કદ ઘનતા.
એકમ કદ દીઠ, રેખીય વિતરણમાં એકમ લંબાઈ દીઠ, પૃષ્ઠ વિતરણમાં એકમ ક્ષેત્રફળ દીઠ અને કદ વિતરણમાં એકમ કદ દીઠ રહેલો વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારની કદ ઘનતા. તો વિદ્યુત ભારની કદ ઘનતા બરાબર કદ પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં કદ ઘનફળ વોલ્યુમ. કદ ઘનતા માટેની સંજ્ઞા રો, કદ પરનો ટોટલ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ, કદ ડેલ્ટા વી. ટોટલ વિદ્યુત ભાર ને કદ વડે ભાગી નાખો એટલે તમને એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર મળે. રો નો એસઆઈ પદ્ધતિમાં એકમ વિદ્યુત ભારની કદ ઘનતાનો એસઆઈ પદ્ધતિમાં એકમ કદ ઘનતા એટલે વિદ્યુત ભાર છેદમાં કદ. તો વિદ્યુત ભારનો એકમ કુલમ, કદનો એકમ મીટર ઘન, કુલમ પ્રતિ મીટર ઘન. હવે તમને કોઈ કદ પરનો વિદ્યુત ભાર શોધવાનો પૂછે, કદ ઘનતા અને કદ આપે કે ભાઈ એકમ કદ ઉપર આટલો વિદ્યુત ભાર છે તો આટલા કદમાં કેટલો હોય, તો રો ગુણ્યા જે તે કદ. તો વિદ્યુત ભારને સૂત્રનો કરતા બનાવો, ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી. એકમ કદની અંદર રો જેટલો વિદ્યુત ભાર હોય તો ડેલ્ટા વી જેટલા કદમાં કેટલો, રો ડેલ્ટા વી. હવે કદ વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવવામાં આવે એ આપણે જોઈએ. ધારો કે કોઈ કદ પર ત્રિપરિમાણમાં વિદ્યુત ભાર એક સમાન રીતે વિતરિત થયેલો છે, સપાટી નથી, પૃષ્ઠ નથી, કદ છે. તો ઘનફળ પર કોઈ કદ પર વિદ્યુત ભાર એક સમાન રીતે પથરાયેલો હોય તેને વિદ્યુત ભારનું કદ વિતરણ કહેવાય. તો અહીંયા કોઈ કદ પર વિદ્યુત ભાર એક સમાન રીતે વિતરિત થયેલો છે, ત્રિપરિમાણમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. આ કદ પર વિદ્યુત ભારની કદ ઘનતા રો છે. ધારો કે કદ પર વિદ્યુત ભારની કદ ઘનતા રો છે. હવે આપણે આ સમગ્ર કદ વડે, આ કદ ઉપરનો જે બધો વિદ્યુત ભાર છે એના વડે અહીંયા આરડે સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એકલો વિદ્યુત ભાર હોત ક્યુ તો તમે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર લઈ લે. 3-4 વિદ્યુત ભારો હોત તો બધાના પર્સનલ અલગ અલગ વિદ્યુત ક્ષેત્રો મેળવી બધાનો સદિશ સરવાળો કરે. પણ અહીંયા તો સતત વિતરણ છે. તો પહેલા તમારે આ સમગ્ર જે કદ છે એને ડેલ્ટા વી કદના નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે. તો અહીંયા આપણે એક કદ ખંડ લઈએ જેનું કદ ડેલ્ટા વી છે. ઈંટુનો ઢગલો હોય ચોક્કસ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળો, તો એની અંદરથી તમે એક ઈંટ ઉપાડો તો એ એક નાનો કદ ખંડ છે. ખ્યાલ આવ્યો? ઈંટોનો ઢગલો હોય વ્યવસ્થિત ચોક્કસ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળો, તો એમાંથી એક ઈંટ તમે લો છો તો એનો કદ ખંડ છે. તો આપણે એક અહીંયા ડેલ્ટા વી કદવાળો સૂક્ષ્મ કદખંડ કલ્પીએ તો આ કદખંડ ઉપર કેટલો વિદ્યુત ભાર આવે, એકમ કદ ઉપર કેટલો છે રો.
તો ડેલ્ટા વી જેટલા કદમાં કેટલો વિદ્યુતભાર થશે? રો ઇન્ટુ ડેલ્ટા વી. સમગ્ર કદને ડેલ્ટા વી કદ ધરાવતા સૂક્ષ્મ કદખંડોમાં વિભાજિત કરીએ તો આવા એક કદ પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર રો ઇન્ટુ ડેલ્ટા વી થશે. બરાબર, સમગ્ર કદને ડેલ્ટા વી કદના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી નાખ્યું તો એકમ કદ ઉપર રો જેટલો વિદ્યુતભાર હોય તો આ ડેલ્ટા વી જેટલા કદમાં કેટલો આવે? રો ડેલ્ટા વી. એ હવે આપણા માટે સૂક્ષ્મ વિદ્યુતભાર છે, જેને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે લેશું. જેમ Q1 Q2 Qn લેતા હતા એવી રીતે આ ડેલ્ટા ક્યુ. તો આ જે સૂક્ષ્મ કદખંડ છે એના ઉપરનો જે વિદ્યુતભાર મળ્યો ડેલ્ટા ક્યુ રો ઇન્ટુ ડેલ્ટા વી, એ હવે શું થઈ જશે? બિંદુવત. તો એ બિંદુવત વિદ્યુતભાર વડે આર ડેશ સ્થાન સદિશ ધરાવતા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ મેળવવું છે. આ પી બિંદુનો આ કદખંડથી સ્થાન સદિશ આર ડેશ સદિશ છે. આ કદખંડનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ સ્મોલ આર છે અને ઉગમ બિંદુથી પી બિંદુનો સ્થાન સદિશ કેપિટલ આર સદિશ છે. તો આના ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, અહીંયાથી પી બિંદુનું અંતર સ્મોલ આર ડેશ, અહીંથી પી બિંદુને જોડતો સદિશ આર ડેશ સદિશ છે. તો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ લઈ લઈએ. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ KQ અપોન અંતરનો વર્ગ. શું છે? બિંદુવત વિદ્યુતભારથી આર અંતરે તીવ્રતા KQ અપોન અંતરનો વર્ગ. તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર એટલે આખા કદનું નથી, સૂક્ષ્મ કદખંડનું છે. અહીંયા એને ડેલ્ટા ઈ વડે દર્શાવ્યા છે. તો ક્યુ ની જગ્યાએ ડેલ્ટા ક્યુ છેદમાં અંતરનો વર્ગ. પણ આને આપણે સદિશ સ્વરૂપે લખવું છે. તો ડેલ્ટા ઈ વેક્ટર આ બોલ્ડ બરાબર કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. સદિશને દિશા હોય. આજે બધો ધન વિદ્યુતભાર છે ડેલ્ટા વી કદના સૂક્ષ્મ કદખંડ પર, એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા પી બિંદુ આ દિશામાં હશે, આર ડેશની દિશા. એટલે આ સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. અહીંયા હવે ડેલ્ટા ક્યુ ની કિંમત મૂકીએ તો ડેલ્ટા ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે રો ઇન્ટુ ડેલ્ટા વી છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. આ આપણને શું મળ્યું? એક કદખંડ ઉપર જે ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર આવે એના વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પરંતુ આ કદ ઉપર તો આવા અનેક કદખંડો છે. આ દરેક વડે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આવા બધા કદખંડોના વિદ્યુત ક્ષેત્રો ડેલ્ટા ઈ લઈને બધાનો સરવાળો કરવો પડે. તો સમગ્ર કદ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E vector is equal to sigma of all delta V. સિગ્મા એટલે સરવાળો. આવા ડેલ્ટા વી કદના આની અંદર જેટલા કદખંડો આવશે એ બધાના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો ડેલ્ટા ઈ વેક્ટર. ડેલ્ટા ઈ સમગ્ર કદ ઉપર એનો સરવાળો. હવે ડેલ્ટા ઈ ની કિંમત મૂકો તો સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા વી, ડેલ્ટા ઈ ની કિંમત કે
ઇન્ટુ રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. ઈ વેક્ટર ઇઝ ઇક્વલ, આમાં કે ને આપણે બહાર કાઢીએ, કે ની કિંમત મૂકીએ એટલે 1/4πε0 સિગ્મા ઓફ ઓલ ડેલ્ટા વી રો ડેલ્ટા વી અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ. તો આ સમગ્ર કદ વિતરણ વડે આ પી બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થયું. ખ્યાલ આવ્યો? એક પરિમાણમાં વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે રેખીય વિતરણ મળે. રેખીય વિતરણમાં વિદ્યુતભારની રેખીય ઘનતા મળે. રેખીય ઘનતા લેમડા બરાબર ક્યુના છેદમાં એલ, વિદ્યુતભાર છેદમાં લંબાઈ, એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો વિદ્યુતભાર બરાબર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ગુણ્યા લંબાઈ. તમને લેમડા આપી દે, એકમ લંબાઈમાં આટલો વિદ્યુતભાર છે તો આટલી લંબાઈમાં કેટલો હોય, તો લેમડા ઇન્ટુ એલ બરાબર, એટલે લેમડાનો એકમ થાય કુલમ પ્રતિ મીટર. ત્યાર પછી જે બીજું વિતરણ હતું કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, પૃષ્ઠ ઉપર સપાટી ઉપર વિદ્યુતભાર એક સમાન રીતે પથરાયેલો હોય તો એને પૃષ્ઠ વિતરણ કહેવાય. તો એ વખતે પૃષ્ઠ ઘનતા મળે. તો ટોટલ વિદ્યુતભાર છેદમાં સપાટીનું કુલ ક્ષેત્રફળ, એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલ વિદ્યુતભાર. તો પૃષ્ઠ ઘનતાનો એકમ કુલમ પ્રતિ ક્ષેત્રફળ, જેનો એકમ મીટર સ્ક્વેર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વિદ્યુતભાર હોય તો એસ ક્ષેત્રફળમાં કેટલો, તો સિગ્મા ઇન્ટુ એસ. ત્યાર પછી વિદ્યુતભાર અવકાશમાં ત્રિપરિમાણમાં પથરાયેલો હોય તો એ વખતે વિદ્યુતભારની કદ ઘનતા રો આપણને મળે છે. તો કદ ઘનતા એટલે ટોટલ વિદ્યુતભાર સમગ્ર કદ પરનો છેદમાં કદ, એટલે વિદ્યુતભારને કદ વડે ભાગી નાખો એટલે એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર મળે, જેને વિદ્યુતભારની કદ ઘનતા કહેવાય, રો. કદ ઘનતાનો એકમ તો વિદ્યુતભારનો એકમ કુલમ છેદમાં વોલ્યુમ કદ, કદનો એકમ મીટર ઘન, એટલે કુલમ પ્રતિ મીટર ક્યુબ. હવે રો આપેલો હોય એકમ કદમાં આટલો વિદ્યુતભાર, તો આટલા કદમાં કેટલો, તો રો ઇન્ટુ વી બરાબર ક્યુ.